આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો તમારા મોબાઈલ નંબર છે એ ડિલીટ થઈ ગયા છે અથવા તમારા મોબાઈલ નંબર કોઈ પણ જગ્યાએ તમે ડિલીટ કરી દીધો એ મોબાઈલ નંબરને તમે પાછા કેવી રીતે મેળવી શકો અથવા રિકવરી તમે કેવી રીતે કરી શકો। તમારા બધાય મોબાઈલ નંબર એકસાથે રિકવરી થઈ જશે અને જો એક વર્ષ પહેલાના તમારા મોબાઈલ નંબર હોય અને એ તમારે ડિલીટ થઈ ગયા હોય એ નંબરને પણ તમારે પાછા મેળવવા હોય તો તમે કેવી રીતે મેળવી શકો। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે વિડીયોને લાઈક ન કરી ફટાફટ વિડીયોને લાઈક કરી દો। ચેનલમાં તમે હજી નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। ચાલો વિડીયો ચાલુ કરીએ તો પહેલાં હું તમને લાઈવ પ્રૂફ દેખાડવાનો છું। તો હું પહેલાં ઓન કરી લઉં મારું ડાયલર। તો ફટાફટ હું એ ડાયલર ઓન કર્યા બાદ જેના નંબર હોય એ તમને દેખાડી દઉં। એક નંબર હું તમારી સામે અહીંથી ડિલીટ કરવાનો છું તો અહીં શાંતિભાઈ એમ લખેલું છે એ નંબર મેં ઓન કરી લીધો। ઓન કર્યા બાદ અહીં લખ્યું છે ડિલીટ કોન્ટેક્ટ। ડિલીટ કોન્ટેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ એ નંબરને મેં અહીંથી ડિલીટ કરી નાખ્યો છે એ પણ તમે જોઈ શકો છો। આમાં તમને ક્યાંય એ નંબર જોવા નહીં મળતો હોય। તો હવે હું આવી જાઉં બેક ને બધું તમને લાઈવ પ્રૂફ દેખાડવાનું છું અને એક વર્ષથી પહેલાંના તમારા નંબર તમે ડિલીટ કર્યો હોય એ નંબર પણ તમને જોવા મળી રહેશે। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે વિડીયોને લાઈક ન કરી ફટાફટ લાઈક કરી દેજો અને મને તમે કોમેન્ટ કરી દેજો તમારા નંબર પાછા આવ્યા કે નથી આવ્યા। તો આ રીતે મેં એપ્લિકેશનને ઓન કરી લીધું છે। એપ્લિકેશન ઓન કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતે એપ્લિકેશન આપણું ઓન થાય છે। એપ્લિકેશન ઓન કર્યા બાદ તમારે લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે। લેંગ્વેજ સિલેક્ટ કર્યા બાદ આ રીતની એડ આવે તો એડને કટ કરી નાખવાનું એ લખ્યું છે રિકવરી કોન્ટેક્ટ। રિકવરી કોન્ટેક્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમારા બધાય નંબર આ રીતે રિકવર થઈ ગયા એ પણ તમે જોઈ શકો છો। એક વર્ષથી પહેલાંના મેં આ નંબર ડિલીટ કર્યા હતા એ બધાય નંબર તમને અહીંયા આ રીતે જોવા મળે છે। તો હવે હું આવી જાઉં આ રીતે નીચે સ્લાઇડ કર્યા બાદ જે નંબર મેં ડિલીટ કર્યો હતો એનું નામ પણ તમે અહીં વાંચી શકો છો શાંતિભાઈ એમ એ પણ તમે જોઈ શકો છો। એ નંબર તમે અહીં 2 થી 3 વાર તમને એ નામ અહીં તમને જોવા પણ મળશે એ પણ તમે જોઈ શકો છો। અને આ નંબર જો તમારી ડાયરીમાં તમારે પાસે સેવ કરવો હોય તો પણ તમે સેવ કરી શકો છો। તો જે નંબરને તમારે સેવ કરવાનો હોય એ નંબર ઉપર આ રીતે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ યસ ઉપર તમારે ક્લિક કરી દેવાનું। યસ ઉપર ક્લિક કર્યા બાદ એ નંબર તમારો ડાયરીમાં સેવ થઈ ગયો છે એ પણ હું તમને આગળ દેખાડી દઉં। તો આ રીતે હું આવી જાઉં બેક આવ્યા બાદ મારા મોબાઈલનું પહેલાં તમને ડાયલર ઓન કરી લઉં। ડાયલર ઓન કરીને હું તમને લાઈવ પ્રૂફ દેખાડી દઉં। જે મેં શાંતિભાઈ એમ લખેલો હતો એ નંબર ડિલીટ કર્યો છે અને પાછો અહીં તમે જોઈ શકો છો એ નંબર સેવ કરી લીધો। તો આ રીતે તમે તમારા જેટલા કોન્ટેક્ટ નંબર છે એ બધાય તમે અહીંથી આ રીતે રિકવરી કરી શકો છો। એક વર્ષથી પહેલાંના નંબર હોય એ પણ તમે રિકવરી કરી શકો છો। તો હવે આપણે ઓન કરી લઈએ પ્લે સ્ટોરની એપ્લિકેશનને તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું। ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં આવ્યા બાદ તમારે સર્ચ કરવાનું છે ડિલીટ નંબર રિકવરી। સર્ચ કર્યા બાદ તમે જોઈ શકો છો આ એપ્લિકેશન તમારે નીચે આવી જવાનું। નીચે આવ્યા બાદ આ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રિકવરી ડિલીટ ઓલ કોન્ટેક્ટ। આ એપ્લિકેશનને ફટાફટ ડાઉનલોડ કરી લેજો। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ।